વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા હિટગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા તત્ સુખાય સુખિત્વમ નહીં કે સ્વ સુખાય સુખિત્વમ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ વર્તમાન સમયમાં જે કાર્ય થઈ રહ્યું છે તેને ઉદ્દેશીને હું આ પ્રવચન કરું છું. તો કોઈ ભગવત ભક્ત આ પ્રવચન શ્રવણ કરી મને ઠપકો ન આપે, પરંતુ જીવનની અંદર કદાચ આ પ્રવચન સાંભળી એ વ્યક્તિ યથાર્થ માર્ગ ઉપર આરૂઢ થઈ જશે, તો હું સમજીશ કે મારો આ શ્રમ જે છે એ સાર્થક નીવડ્યો. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતામાં તથા શિક્ષાપત્રી શ્લોક 108 થી લઈને 115 શ્લોક પર્યંતમાં ભગવાન સ્વામિનારાયણે ભગવાન શ્રી હરિના 5 રૂપોનું વર્ણન કરેલું છે. પરરૂપ, વ્યુહરૂપ, અંતર્યામી રૂપ, વિભવ એટલે કે અવતાર રૂપ અને અર્ચા રૂપ. એમાંથી પરરૂપ એ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર બિરાજમાન છે. વ્યુહરૂપ એ બ્રહ્માંડની અંદર આવેલા આમોદ, પ્રામોદ અને સામોદ નામના ધામમાં બિરાજમાન છે. અને અંતર્યામી રૂપ એ ભૂત પ્રાણી માત્રના હૃદયની અંદર બિરાજમાન છે. અને આ 3 રૂપોના દર્શન કરવા હોય તો મનુષ્યએ પોતાની ઇન્દ્રિય દિવ્ય બનાવવી પડે. અર્થાત કે આ 3 રૂપોના દર્શન યોગ સિદ્ધ ચક્ષુથી જ કરી શકાય છે, પરંતુ સામાન્ય ચર્મ ચક્ષુથી એના દર્શન ક્યારેય પણ થઈ શકતા નથી. હવે વાત રહી અવતાર રૂપની તથા અર્ચા રૂપની. તો અવતાર રૂપ અને અર્ચા રૂપમાં સામાન્ય ચક્ષુ એટલે કે માઇક ચક્ષુ પણ પહોંચી શકે છે અને એના દર્શન કરી શકે છે. ભગવાન શ્રીમદ નારાયણ ધરાતલ પર અવતાર શા માટે ધારણ કરે છે? તો એનું કારણ આપતા રામાનુજાચાર્યજી શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 7મા અને 8મા શ્લોકના ભાષ્યમાં તથા ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 5મા વચનામૃતમાં કહે છે કે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે, અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ કરે ને ધર્મનું સ્થાપન કરે છે. આ પ્રમાણે પોતાના પ્રેમી ભક્તને લાડ લડાવવાને અર્થે જ પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે. એવું ભગવાન સ્વામિનારાયણ તથા રામાનુજાચાર્યજી પોતાના ભાષ્યની અંદર કહે છે. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલ પર અવતાર ધારણ કરીને આવે છે ત્યારે ભગવદ ભક્તો પણ એ પરબ્રહ્મ પરમાત્માની સેવા સ્વસુખ માટે નથી કરતા, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા
સુખી થાય એને અર્થે કરતી છે. અર્થાત કે ભગવત ભક્તો તત્ સુખાય સુખિત્વમ આ સિદ્ધાંતને અનુસારે એ ભગવાનની સેવા કરે છે. અર્થાત કે પરમાત્માને સુખી કરવાને માટે એ પરમાત્માની સેવા કરતા હોય છે. પરંતુ સ્વ સુખાય સુખિત્વમ અર્થાત કે પોતાના સુખને અર્થે એ ભક્તો ભગવાનની સેવા ક્યારેય પણ કરતા નથી. આ સંબંધમાં એક બે દ્રષ્ટાંતો અવલોકન કરવા યોગ્ય છે, જેથી આ સિદ્ધાંત આપણે યથાર્થપણે સમજાશે. શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ જે પુરાણોમાં લખાઈ છે, આ ઉપરાંત વાર્તા સાહિત્યમાં પણ એઓની અનેક લીલાઓનું વર્ણન જોવા મળે છે. તો એ વાર્તા સાહિત્યમાં એક સ્થાન પર એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વ્રજની અંદર વિરાજમાન હતા તે સમયની વાત હતી. શ્રી કૃષ્ણ ભગવાન નંદાલયમાં સુખ સૈયામાં પોઢેલા હતા. એવા સમયમાં કેટલીક ગોપીઓ સોળે શણગાર સજીને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે. એ લોકોનો ઉદ્દેશ્ય એવો હોય છે કે શ્રી કૃષ્ણ અમને પ્રેમ પૂર્વક જુએ, જેથી કરીને અમે કૃતાર્થ થઈએ. ગોપીઓ આવીને જુએ છે તો ભગવાન શ્રી કૃષ્ણ નિદ્રાધીન છે, ગાઢ નિદ્રાની અંદર ભગવાન પોઢેલા છે. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને જગાડવાને અર્થે એમની જે પાપણ હોય છે ને, એ પાપણ પર કમળની પાંખડી પધરાવે છે. એક પાંખડી, બે પાંખડી, ત્રણ પાંખડી, જેથી કરીને ભગવાનના નેત્રોને શીતળતાનો અનુભવ થાય અને એવો જાગૃત થઈ જાય. એ ઉદ્દેશ્યથી એ લોકો ભગવાનના નેત્ર પર કમળની પાંખડી પધરાવતા હોય છે. એવા સમયમાં રાધાજી ત્યાં આવે છે અને ગોપીઓને આ પ્રમાણેની ક્રિયા કરતા જોઈ એવો ગોપીઓને કહે છે કે દેવીઓ તમે શું કરો છો? ત્યારે ગોપીઓ કહે છે કે રાધે, અમે શ્રી કૃષ્ણને જગાડવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને એવો અમારી સન્મુખ દ્રષ્ટિ કરે. આ પ્રમાણે જ્યારે પેલી ગોપીઓએ કહ્યું ને, એટલે રાધિકાજી કહે છે કે દેવીઓ એને સુખપૂર્વક નિદ્રા લેવા દે. આ તો તમે સ્વસુખાય સુખિત્વમને અર્થે ભગવાનની નિદ્રા ભંગ કરો છો, પરંતુ આપણે તો તત્સુખાય સુખિત્વમ આ સિદ્ધાંત રાખવો જોઈએ. અત્યારે પ્રભુ પ્રેમ પૂર્વક ઓઢી રહ્યા છે તો એને ઓઢવા દો. એવું જ્યારે આપમેળે જાગશે ત્યારે એવો તમારી સન્મુખ દ્રષ્ટિ કરશે. માટે તમે એક બાજુ ઉભા રહો. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ જાગ્રત અવસ્થામાં આવે છે અને ગોપીઓની સન્મુખ જુએ છે અને એમની ઉતાર. અહીં આ વાર્તા સાહિત્યમાં, આ વાર્તામાં એવું જોવા મળે છે કે રાધિકાજી જે ગોપીઓ સ્વસુખાય સુખિત્વમ થવા માટે તૈયાર થઈ હતી, એને એ કાર્ય કરતા રોકે છે અને એને કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તો તત્સુખાય સુખિત્વમ હોવા જોઈએ, અને તત્સુખાય સુખિત્વમ જ જો તમે રાખશો તો ભગવાન તમારા પર રાજી થશે. આપણે ભગવાનને સુખ આપવાને અર્થે ક્રિયાઓ કરવાની છે, પરંતુ આપણા સુખને અર્થે આપણે ક્યારેય પણ ચેષ્ટા કરવાની નથી. આ પ્રમાણે આ ચરિત્રની અંદર ભગવાનને સુખી કરવાને અર્થે રાધાજી પ્રેરણા આપે છે. આવો જ બીજો એક પ્રસંગ હરિચરિત્રામૃત સાગરની અંદર જોવા મળે છે.
હરિચરિત્રામૃત સાગર આધારાનંદ સ્વામીનો ગ્રંથ છે. એમાં આધારાનંદ સ્વામી માંગરોળપુરના એક પ્રસંગનો ઉલ્લેખ કરે છે. વાત એવી હતી, એક સમયે ભગવાન સ્વામિનારાયણ માંગરોળપુરમાં ઉત્સવ કરતા હતા. દેશ દેશાંતરથી હરિભક્તો પધારેલા હતા. ઠંડીનો સમય હતો. ભગવાનના ભક્તોના મનમાં એવો મનોરથ થયો કે આપણે ભગવાન શ્રી હરિના આખા શ્રી અંગ પર ચંદન લગાવીએ અને એને અર્થે એ લોકોએ ચંદન ઘસીને એક તપેલામાં એ બધું ચંદન કાઢીને તૈયાર કર્યું. અને પછી એ લોકો ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને કહે છે કે પ્રભુ, અમારે તમારા આખા શરીર પર ચંદન લગાવવું છે. શિયાળાનો સમય હતો અને સૌરાષ્ટ્રની ઠંડી તો કેવી હોય એ બધા જાણે જ છે. આ પ્રમાણે જ્યારે ભક્તોએ કહ્યું એટલે તે સ્થાન પર આનંદાનંદ સ્વામી નામના એક સાધુ ઉપસ્થિત. તેઓએ તત્કાલ પેલા ભક્તોને કહ્યું કે તમને ખબર નથી પડતી અત્યારે કેટલી ઠંડી છે, અને આ મલિયાગર ચંદન જો તમે બધા ભગવાન શ્રી હરિના શ્રી અંગ પર ચર્ચશો તો ભગવાનને કેટલી ઠંડી લાગશે. માટે અત્યારે આ ચંદનની અર્ચા કરવાનું તમે છોડી દો. અને આનંદાનંદ સ્વામી તરત એ ચંદનનું તપેલું જે હતું એને એક બાજુ કરાવી દે છે. કારણ કે એ લોકો જાણતા હતા કે આ ભક્ત જે છે એ સ્વસુખાએ સુખિત્વનો સિદ્ધાંત અપનાવીને બેઠેલા છે. અર્થાત કે અમે ભગવાન શ્રી હરિના શ્રી અંગ પર ચંદન લગાવશું અને એવા ચંદન વાળા ભગવાનને જોશું, એમના દર્શન કરશું તો અમને સુખ થશે. પરંતુ એ લોકો તત્સુખાએ સુખિત્વનો વિચાર ન કરતા હતા. શિયાળાની અંદર ભગવાનને ચંદન લગાવવામાં આવે તો એનાથી ભગવાનને કેટલું કષ્ટ થાય. કારણ કે ભગવાન જે છે એ મનુષ્ય લોકની અંદર મનુષ્ય જેવા થઈને વિરાજમાન છે. એટલે જે પ્રમાણે મનુષ્યને ઠંડી છે, ગરમી છે ઇત્યાદિકનો અનુભવ થાય છે, તે જ પ્રમાણે પરમાત્માને પણ ઠંડી છે, ગરમી છે ઇત્યાદિકનો અનુભવ થતો હોય છે. પરંતુ ભક્તો એ વાત ભૂલી ગયા અને પોતાના સુખને અર્થે એ લોકો ભગવાન પર ચંદન લગાવવા માટે તૈયાર થયા. અને એટલે માટે આનંદાનંદ સ્વામીએ તત્કાલ એઓને રોક્યા અને એમનું ચંદનનું ટપેલું જે છે એ એક બાજુ મુકાવી દીધું. ભક્તો, ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને આ ધરાતલની ઉપર વિરાજમાન હોય છે ત્યારે પણ ભક્તો ભગવાન સુખી કેવી રીતના થાય એનો જ વિચાર કરતા હોય છે. પરંતુ પોતાને સુખ કેવી રીતના થાય, અર્થાત કે ભગવાન થકી પોતાને સુખ કેવી રીતના થાય એનો ક્યારેય પણ વિચાર કરતા નથી. જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરીને આ ધરાતલ પર વિરાજમાન હોય છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા પોતાનું કાર્ય પૂર્ણ કરી, અર્થાત કે અવતાર કાર્ય પૂર્ણ કરીને પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. અને પછી એ પરમાત્મા અર્ચા રૂપે વિરાજમાન હોય છે. એ અર્ચા રૂપની સેવા પણ ભગવત ભક્તએ શાસ્ત્રોમાં જે પ્રમાણે નિર્દેશ કરેલો છે તે જ પ્રમાણે કરવાની છે. પરંતુ મન ધડંક રીતે ક્યારેય પણ કરવાની નથી. કોઈ ભગવત ભક્તના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે અર્ચા શબ્દનો અર્થ શું થાય, અર્ચા અવતાર કોને કહેવાય? તો અર્ચા શબ્દનો અર્થ કરતા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ પંડિત એવા હરજીવનદાસ શાસ્ત્રી વચનામૃત ભૂમિકા પુષ્ટ 230 ની ઉપર કહે છે કે પોતાના આશ્રિતોને અભિમત સુવર્ણ, રજત કે શિલાદિક જે કોઈ દ્રવ્યને કૃપાવશાત આદરથી શરીરપણે સ્વીકારી એમાં વિશિષ્ટ પ્રતિષ્ઠા વિધિથી ભગવાનનું દિવ્ય રૂપથી પ્રગટ થઈને વિરાજમાન થવું એને અર્ચા કહેવામાં આવે છે. આ પ્રમાણે અર્ચા શબ્દનો અર્થ શાસ્ત્રીજીએ કરેલો જોવા મળે છે. અને આ અર્ચા રૂપે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ બિરાજમાન હોય છે.
જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 68મા વચનામૃતમાં કહે છે કે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને બિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજમાન હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિને પણ રાખવી જોઈએ. આ પ્રમાણે અર્ચા સ્વરૂપમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સ્વયં બિરાજમાન થઈને રહેલા હોય છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં 5મા પ્રકરણના 67મા અધ્યાયના 38મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને ઉદ્દેશીને કહે છે કે સાક્ષાત કૃષ્ણે ભગવતી નર નારાયણાદિષુ તન્મૂર્તિષુ ચ નાસ્ત્યેવ ભેદ ઇત્યેવ ધાર્યતામ. અર્થાત કે હે ભક્તા, તમે સર્વે સાંભળો, અમોએ પ્રતિષ્ઠાપેલી નરનારાયણ આદિ અર્ચાઓમાં અને પોતાના દિવ્ય રૂપથી રહેલા સાક્ષાત શ્રી કૃષ્ણમાં લેશથી પણ ભેદ છે જ નહીં એમ જાણો. આ તો અર્ચા હોઈને અર્ચક પરાધીન વૃત્તિવાળી છે. તે સાક્ષાત ભગવાન જ જેમ એમ અર્થીઓને અભિષ્ટ અર્થ આપવામાં સમર્થ કેમ થાય એવી ભેદ બુદ્ધિ ન રાખવી, પરંતુ અક્ષરધામની અંદર જે મૂળ સ્વરૂપ છે તે અને આ અર્ચા સ્વરૂપની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી એવું જાણીને એની પૂજા કરવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહેલું છે કે ધામસ્થ મૂળરૂપ અને અર્ચા સ્વરૂપ એની અંદર કોઈ પણ જાતનો ભેદ છે જ નહીં. આ પ્રમાણેના વાક્યો પરમાત્માના હોવા છતાં પણ કેટલાક દુર્બુદ્ધિ લોકો સમયની મર્યાદાનું અતિક્રમણ કરીને પણ ઠાકોરજીના દર્શન કરતા જોવા મળે છે. ઠાકોરજી જ્યારે પોઢેલા હોય ત્યારે કેટલાક લોકો દ્વારના છિદ્રમાંથી ભગવાનના દર્શન કરતા હોય છે. જ્યારે પૂજારીજી ઠાકોરજીને વસ્ત્ર અલંકાર ઇત્યાદિ ધારણ કરાવતા હોય ત્યારે પણ આવા લોકો દ્વારના છિદ્રમાંથી ભગવાનના દર્શન કરતા હોય છે. વળી કેટલાક લોકો તો ઠાકોરજી જ્યારે ભોગ લગાવતા હોય ત્યારે પડદો હટાવીને પણ ભગવાનના દર્શન કરતા જોવા મળે છે. પરંતુ એ લોકોને એ વાતની ખબર નથી કે આ પ્રમાણેની આપણી આ ક્રિયા આપણા વિનાશને નિમંત્રણ આપે છે. પંચરાત્ર શાસ્ત્રની વામદેવ સંહિતા 15મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન શંકર દેવી પાર્વતીજીને કહે છે કે સ્વરૂપકાન બાપી વિરૂપકાન યે અપ્યત્રાપી પશ્યંતિ જનાશ્ચ દેવાન તેવૈ ચ ઘોરે નરકે પતંતિ नात सकाशात परिदर्शनीयम। अर्थात कि अन अवसर के घर में महाप्रभु के रहते समय उनका असली या विकृत रूप को जो देखते हैं वे भयंकर नरक में गिरते हैं, अतः वहां प्रभु के दर्शन मना है। કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે એકાંતમાં વિરાજમાન હોય, ભોજન કરતા હોય તથા પૂજારીજી એમના વસ્ત્ર અલંકાર ઇત્યાદિ બદલાવતા હોય કે પરમાત્મા શયન કરતા હોય, એવા સમયમાં જે પણ કોઈ વ્યક્તિ એ ભગવાનના દર્શન કરે છે એ ઘોર નરકની અંદર જાય છે। જે સમયે ઠાકોરજીના દ્વાર બંધ હોય ને એ સમયે ક્યારે પણ દર્શન કરવાના નથી, કારણ કે કેટલાક લોકો દ્વારના છિદ્રમાંથી ઠાકોરજીના દર્શન કરતા જોવા મળે છે। પરંતુ અહીં ભગવાન શંકર સ્પષ્ટ રૂપે કહે છે કે અન અવસરમાં જે પણ કોઈક મનુષ્ય ભગવાનના દર્શન કરવા જાય છે એ લોકો ઘોર નરકની અંદર જાય છે। માટે ભક્તો, ઠાકોરજી જ્યારે જમતા હોય, શયન કરતા હોય, વસ્ત્ર અલંકાર ઇત્યાદિ બદલતા હોય ત્યારે ભગવાનના દર્શન ક્યારેય પણ કરવાના નથી, અન્યથા મનુષ્ય
ઘોર નરકની અંદર જાય છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. વળી કેટલાક લોકો એવા પણ છે કે જ્યારે ઠાકોરજી ઓઢેલા હોય ત્યારે પ્રદક્ષિણા કરતા જોવા મળે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ હરિલીલામૃતમ કળશ 6 વિશ્રામ 3 માં ભગવાનનો ભક્ત ભગવાનની સેવામાં જે 32 અપરાધો કરે છે, એ 32 અપરાધોનું વર્ણન કરતા 30મી ચોપાઈની અંદર કહે છે કે પોઢે દેવ પ્રદક્ષિણા ન કરવી, મર્યાદા ના મૂકવી. કહેવાનું તાત્પર્ય એ છે કે ઠાકોરજી જ્યારે પોઢેલા હોય ત્યારે ક્યારેય પણ પ્રદક્ષિણા કરવાની નથી. કારણ કે જે પણ કોઈક ભગવત ભક્ત ઠાકોરજી પોઢેલા હોય અને તે વખતે જો એ પ્રદક્ષિણા કરે તો એ દેવનો અપરાધ છે, અને એ અપરાધના પ્રાયશ્ચિતનું વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 4th પ્રકરણના 52મા અધ્યાયના 17 થી લઈને 20મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને કહે છે કે તસ્માદ એતાન્ય પ્રયત્નેન નૈવ કુર્યાદ અનાપદી ભગવત પ્રીતિ કામસ્તુ વિશેષેણ તદર્ચકઃ એટેસ્વન્ય તમે જાતે ત્વ અપરાધે પ્રમાદતઃ ભક્તે નોપોષણમ કાર્યમ દીનમેકમ રમાપતેઃ દંડવત પ્રણિપાતેન સ્તુત્યા ચ વિનયેન ચ ક્ષમાપનીયો ભગવન મંત્રેણા નેન ચાદરાત અપરાધ સહસ્ત્રાણી ક્રિયન્તે અહર્નિશમયા દાસો અયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમઃ. અર્થાત કે વિશેષ ભગવત પ્રસન્નતાની લિપ્સાવાળો ભગવત પૂજન પરજન આ અપરાધો મધ્યે એક પણ અપરાધને પ્રયત્નથી આપતકાળ વિના ન જ કરે. પ્રમાદને લીધે કદાચિત આને મધ્યે એક પણ અપરાધ થઈ જાય તો ભગવત ભક્તે એક દિવસ ઉપવાસ કરવો તથા દંડવત પ્રણિપાત વિનયપૂર્વક સ્તુતિ વચન અને અપરાધ સહસ્ત્રાણી આ મંત્રના પઠનથી આદરપૂર્વક ભગવાનની ક્ષમા માંગવી. મંત્રાર્થ, હે પુરુષોત્તમ, મારાથી અહર્નિશ આપના હજારો હજાર અપરાધ થઈ જાય છે, તો આ મારો અનન્ય દાસ છે એમ માનીને તે મારા અપરાધોને આપ ક્ષમા કરો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અમે જે 32 અપરાધોનું વર્ણન કરેલું છે એ અપરાધમાંથી એક અપરાધ પણ થઈ જાય ને તો એ ભગવત ભક્તએ એના પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસ કરવાનો છે. આજે તમે જોજો ઘણા લોકો શયનની અંદર ઠાકોરજી પોઢેલા હોય ત્યારે પ્રદક્ષિણા કરતા જોવા મળે છે. તે લોકોએ આ હરિલીલામૃતમના આ વાક્યો તથા સત્સંગી જીવનના આ વાક્યો જે છે એ આત્મસાત કરવા જોઈએ છે. કારણ કે ઠાકોરજી જ્યારે પોઢેલા હોય ને ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે જ ઠાકોરજીની પરિક્રમા કરવાની મનાઈ કરેલી છે. છતાં એ લોકો પરિક્રમા કરતા હોય તો એણે એ અપરાધના પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસ કરવાનો છે એવું ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગી જીવનના 4th પ્રકરણના 52મા અધ્યાયના 18મા શ્લોકની અંદર કહી રહ્યા છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને ઠાકોરજી પોઢેલા હોય ત્યારે ક્યારેય પણ પરિક્રમા ન કરે. હવે વાત કરીએ સંપ્રદાયના સૌથી મહત્વના વિષયની. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 40મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે ઉત્સવા હેસુ નિત્યમ ચ કૃષ્ણ મંદિરમાગતૈઃ પુંભિઃ સ્પૃશ્યાન વનિતાસ્તત્ર તાભિશ્ચ પુરુષાઃ. અર્થાત કે ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પર્શ વિવેકની મર્યાદા આ શિક્ષાપત્રીના 40મા શ્લોકની અંદર બાંધેલી છે અને એનો વિસ્તારથી ઉપદેશ સત્સંગી જીવનના 3ય પ્રકરણના 25મા અધ્યાયમાં આપેલો છે. અને જે પણ કોઈક વ્યક્તિ આ સ્પર્શ વિવેકની મર્યાદાનો ભંગ કરે છે
તે કેવો છે? તો ભગવાન સ્વામિનારાયણ આ જ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયના 59મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે ઉદ્ધવ સ્વામી નૈવેશા મર્યાદાસ્તી પુરાકૃતા ઉલ્લંઘયેતામ યહ કોપી સજેયસ તત્પથાદ બહિઃ. અર્થાત કે આ સ્પર્શ વિવેકની મર્યાદા પૂર્વે અમારા ગુરુ સાક્ષાત ઉદ્ધવ અવતાર ભૂત શ્રી રામાનંદ સ્વામીએ જ કરેલી છે. જે કોઈ પણ જન આ મર્યાદાને ઉલ્લંઘન કરે તે તેમના અભિમત સન્માર્ગ થકી બહિર્મુખ હોઈને અમારો પ્રસાદ પાત્ર ન થાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ આ સ્પર્શ વિવેકની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને મંદિરમાં આવી સ્ત્રીઓ અને પુરુષો એકબીજાનો સ્પર્શ કરતા થકા ભગવાનના દર્શન કરે છે, એ ક્યારેય પણ અમારી કૃપાના ભાજી થશે નહીં. આજે તમે જોજો મોટા મોટા મંદિરોની અંદર, જે મંદિરોની અંદર સ્પર્શ વિવેકની મર્યાદા છડે ચોક ભંગ થાય છે. સ્ત્રીઓ અને પુરુષો એક સાથે દર્શન કરતા જોવા મળે છે. અને એમાં પણ વડતાલની અંદર તો તમે જોજો, ખાસ અમદાવાદની અંદર જઈને જોજો કે જ્યાં આજે પણ પુરુષો અને સ્ત્રીઓ એક સાથે દર્શન કરતા જોવા મળે છે. અને એમાં પણ જાજી આ મર્યાદાનું ઉલ્લંઘન બહેનો દ્વારા જ થાય છે. બહેનોના વિભાગમાં રહીને ક્યારેય પણ દર્શન કરતા નથી અને એ લોકો પુરુષના વિભાગમાં આવીને ભગવાનના દર્શન કરતા જોવા મળે છે. કારણ કે એ લોકોના મનની અંદર એક જ તાન છે કે સ્વસુખાય સુખિત્વમ. અર્થાત કે પોતાને ભગવાનના દર્શનનું સુખ મળે છે, એટલે માટે આપણે ભગવાનની મર્યાદાનો ભંગ કરવો. પરંતુ એ લોકોને ખબર નથી કે આપણો સંપ્રદાય તો તત્સુખાય સુખિત્વમ છે. અર્થાત કે ભગવાનને સુખી કરવાને અર્થે ભગવાનના સુખે સુખી રહેવું એ આપણા સંપ્રદાયનો સિદ્ધાંત છે. હવે આ સ્પર્શ વિવેકની મર્યાદા જેવો ભંગ કરે છે અને જે લોકો ઉચ્ચાસન પર બિરાજમાન થઈને એ આ મર્યાદા ભંગ થતી હોય ત્યારે આંખ આડા કાન કરી દે છે, એ લોકો માટે ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયના 59મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ આ સ્પર્શ વિવેકની મર્યાદાનો ભંગ કરે છે એ ક્યારેય પણ અમારી પ્રસન્નતાનો ભાજી થતો નથી. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી અયોધ્યા કાંડ પ્રકરણ 301 ચોપાઈ 2માં પોતે કહી રહ્યા છે કે આજ્ઞાશમના સુસાહિબ સેવા. અર્થાત કે આજ્ઞા પાળવા સમાન બીજી કોઈ પણ ભગવાનની સેવા નથી. ભગવાન સ્વામિનારાયણે સ્પર્શ વિવેકની મર્યાદા બાંધી છે. સ્ત્રીઓએ સ્ત્રીઓના વિભાગમાં રહીને દર્શન કરવા અને પુરુષોએ પુરુષના વિભાગમાં રહીને દર્શન કરવા, અને છતાં પણ એ આજ્ઞાનો ભંગ કરી બહેનો જો પુરુષના વિભાગમાં આવીને દર્શન કરતા હોય તો એ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન છે. અને વરા પુરાણની અંદર વરા ભગવાન કહે છે કે આજ્ઞા છેદી મમદ્રોહી. અર્થાત કે જે પણ કોઈક વ્યક્તિ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ મારો દ્રોહ કરે છે. ભક્તો, ભાઈઓ અને બહેનોએ જે સ્થાનમાં રહીને દર્શન કરવાની મર્યાદા ભગવાન સ્વામિનારાયણે બાંધી છે એ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી. અન્યથા તમે લોકો ક્યારેય પણ ભગવાનની પ્રસન્નતાનું કારણ બનશો નહીં. સ્વસુખાય સુખિત્વમ ના સિદ્ધાંતને વળગી રહેનારાઓ આ વાત ખાસ ધ્યાનમાં રાખે કે જે લોકો તત્સુખાય સુખિત્વમના સિદ્ધાંતને ત્યાગ કરી સ્વસુખાય સુખિત્વમના સિદ્ધાંતને અપનાવે છે ને, એના પર ભગવાન શ્રી હરિની ક્યારેય પણ પ્રસન્નતા થતી નથી. કારણ કે ભગવાન શ્રી હરિને
પોતાની આજ્ઞા પાળવા સમાન બીજું કોઈ પ્રિય નથી. ગોસ્વામી તુલસીદાસજી આ વાત અહીં કહેલી છે. ભક્તો, આપણા સંપ્રદાયમાં જે સ્પર્શ વિવેકની મર્યાદા બાંધી છે, અચૂક પાલન કરજો. અન્યથા તમે લોકો ક્યારેય પણ ભગવાન શ્રી હરિની કૃપાના ભાજી થશો નહીં. હવે વાત કરીએ ભગવાનને ભોગ ધરાવવા બાબતમાં. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક એવા ભક્તો તથા કેટલીક એવી માતાઓ અને બહેનો ભગવાન શ્રી હરિને એવા ભોગ લગાવે છે કે જે ભોગોનો ઉલ્લેખ આપણા સંપ્રદાયના તથા સનાતન ધર્મના કોઈ ગ્રંથોમાં જોવા નથી મળતો. પરંતુ યવનોએ પ્રવર્તાવેલા એક પુસ્તકની અંદર જોવા મળે છે. કેટલાક ભાઈઓ તથા માતાઓ અને બહેનો જ્યારે ભગવાન શ્રી હરિનો પ્રાગટ્યનો દિવસ હોય, અર્થાત કે જન્માષ્ટમી હોય, રામનવમી હોય, હરિજયંતી હોય, તે સમયે ભગવાન શ્રી હરિને કેકનો ભોગ લગાવે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આ કેકના ભોગનો ભાવ એ ઈસુના માંસના ભાવથી યવનોના ગ્રંથોની અંદર ઉલ્લેખાયેલો જોવા મળે છે. ઈસાઈ સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ, જેને બાઇબલ કહેવામાં આવે છે, જેનું બીજું નામ નવો કરાર છે. એ નવા કરારમાં માર્ક 14:22-26, લુક 22:11-20, પહેલી કારિકા 11:23-25 એક પ્રસંગ આવે છે. એ પ્રસંગ હું તમને વાંચી સંભળાવું છું. આ આખો પ્રસંગ એ ઇંગ્લિશમાં છે, પરંતુ એનું ગુજરાતી થયું છે. એ ગુજરાતી હું તમને વાંચી સંભળાવું છું. એક સમયની વાત હતી. ઈસુ ભોજન કરતા હતા ત્યારે તેઓએ કેક લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું માંસ છે. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સહુ એમાંનું પીઓ, કેમ કે એ મારું લોહી છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ઈસુએ પોતાના વરદ હસ્તે પોતાના શિષ્યોને કેક આપી અને એનો ભાવ બતાવતા કહ્યું કે આ મારું માંસ છે, આપ એને ગ્રહણ કરો. અને પેલા શિષ્યોએ એ કેક લઈ લીધી. અને તે દિવસથી ઈસાઈ સંપ્રદાયમાં કોઈ પણ સારા પ્રસંગે કેક ખાવાનો રિવાજ છે. જ્યારે એ લોકોના અહીં કોઈનો જન્મ દિવસ હોય ત્યારે પણ એ લોકો કેક કાપતા જોવા મળે છે. આ ભારત વર્ષ પર ઈસાઈ લોકોએ 300 વર્ષ લગીન રાજ્ય કરેલું છે. અને જ્યારે એઓ ગયા ત્યારે એઓએ પોતાની સાથે કેવલ ધન સંપત્તિ જ લીધેલી છે, પરંતુ ભારત વર્ષની સંસ્કૃતિ એ લોકોએ અપનાવી નથી. ભારત વર્ષના તહેવારો જે ભારતીય લોકો ઉજવતા હતા, જે સનાતની લોકો ઉજવતા હતા, તેને લઈને એ લોકો સાથે નથી ગયા. પરંતુ અત્યારે આપણા સંપ્રદાયની અંદર કેટલાય લોકો એ લોકોનું આંધળું અનુકરણ કરતા જોવા મળે છે. પહેલાના વખતમાં આપણા સંપ્રદાયમાં ઠાકોરજીના ભોગમાં ક્યારેય પણ કેક આવતા ન હતા, પાઉં આવતા ન હતા. પરંતુ અત્યારે ઠાકોરજીનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે કેટલીક માતાઓ, બહેનો તથા ભાઈઓ
કેક બનાવી, એ પણ પોતાના ઘરે કેક બનાવી ઠાકોરજીને અર્પણ કરતા હોય છે. એ લોકોએ આ બાઇબલ ની આ આયાત જે છે એ તરફ ધ્યાન આપવું જોઈએ. કોઈ પણ પદાર્થ હોય ને એ ભાવથી તથા રંગથી પણ દૂષિત હોય છે. કેક પદાર્થ છે, કેક ખાદ્ય સામગ્રી છે, એ ભાવ દુષ્ટ છે. કારણ કે ઈસુએ પોતે પોતાના શિષ્યોને કેક આપીને એવું કહ્યું કે તમે આ કેક લેવો, આ મારા શરીરનું માંસ છે. અને એને લઈને આજે પણ ઈસાઈ લોકો વધારે પડતા કેક ખાતા જોવા મળે છે. હવે ઈસાઈ લોકોનું આંધળું અનુકરણ કરીને આપણા સંપ્રદાયની અંદર પણ કેટલાક લોકો કેક ધરાવતા થઈ ગયા છે. પરંતુ એ લોકોની આ પ્રમાણેની ક્રિયા એ સંપૂર્ણપણે સનાતન ધર્મથી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ છે. આપણા સંપ્રદાયની અંદર કેકનું પ્રચલન ક્યારેય પણ હતું નહીં. આજે પણ મોટા મોટા સાધુઓનો જન્મદિવસ હોય ને ત્યારે એ લોકો પણ કેક કાપતા જોવા મળે છે અને કેક ભક્ષણ કરતા જોવા મળે. એ લોકોએ આ બાઇબલ જોવા જેવું છે, જેની અંદર ઈસુએ પોતે કહેલું છે કે આ કેક છે એ મારા શરીરનું માંસ છે. માટે હજુ પણ કહું છું, ભગવાનનો જન્મ દિવસ હોય ત્યારે ભગવાનને સૂકો મેવો છે, લીલો મેવો છે, વિવિધ પ્રકારની સામગ્રીઓ છે જેનું વર્ણન આપણા સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં ઉત્સવોના અધ્યાયોમાં કરેલું છે. તો એ પ્રમાણેનો ભોગ ધરાવવો જોઈએ. પરંતુ આ કેક છે અને કેક જેવી બીજી સામગ્રીઓ છે એનો ભોગ ક્યારેય પણ ભગવાનને ધરાવવો નહીં. કારણ કે એ આપણા સંપ્રદાયની રીત નથી. ભલે આ વાત કોઈ વ્યક્તિને ખોટી લાગે, પરંતુ કહ્યા વગર ચાલે એમ નથી. એટલે હું કહું છું, એ કેક અર્પણ કરવાથી ભગવાનનો ક્યારેય પણ રાજીપો થશે નહીં, પરંતુ ભગવાનનો કુરાજીપો થશે. કારણ કે એ કેક જે છે એ ઈસુના માંસનો ભાવ છે અને આવી વસ્તુ ભગવાનને ક્યારેય પણ ધરાવાય નહીં. માટે જ્યારે ભગવાનનો જન્મ દિવસ હોય ત્યારે તમે લોકો ક્યારેય પણ ભગવાનને કેક છે, પાઉં છે ઇત્યાદિ ધરાવતા નહીં. કારણ કે એ આપણા સંપ્રદાયની રીત નથી. તો વળી બીજા કેટલાક સુધરેલા ભક્તો એવા પણ છે કે જેઓ ધનુર્માસ હોય ઇત્યાદિક માસોમાં ઘરેથી સામગ્રી બનાવીને મંદિરમાં લાવી ભગવાનને આરોગ આવતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા સંપૂર્ણપણે શાસ્ત્રથી વિરુદ્ધ છે. આ બધી ક્રિયાઓ છેલ્લા 25-30 વર્ષથી થતી જોવા મળે છે. પહેલા મંદિરોની અંદર ક્યારેય પણ ગ્રહસ્થ ભગવત ભક્ત પોતાના ઘરેથી સામગ્રી બનાવીને લાવી ભગવાનને અર્પણ કરતો ન હતો. પરંતુ ભગવાનને અર્પણ કરવાની ઈચ્છા હોય તો ઘરની અંદર જે ઠાકોરજી હોય તેને જ એ ભોગ લગાવતો હતો. પરંતુ અત્યારે ધનુર્માસમાં પ્રાય જોજો કેટલાય ભગવત ભક્તો પોતાના ઘરેથી વિવિધ પ્રકારની સામગ્રી બનાવી મંદિરમાં લાવતા હોય છે, ત્યારે ઠાકોરજીને અર્પણ કરતા હોય છે. મંદિરની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એ જગત ઉદ્ધારક તરીકે બિરાજમાન છે અને ઘરની અંદર જે ઠાકોરજી બિરાજમાન છે એ ભક્ત ઉદ્ધારક તરીકે બિરાજમાન છે. ભક્ત ચાહે કોઈ પણ વર્ણનો હોય, પોતાના ઘરમાં બિરાજમાન ઠાકોરજીને એ પોતાના હાથે રસોઈ બનાવી ભોગ અર્પણ કરી શકે છે, સામગ્રી અર્પણ કરી શકે છે. પરંતુ મંદિરની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એ જગત ઉદ્ધારક તરીકે બિરાજમાન છે. એમાં શાસ્ત્રોકારોએ મર્યાદા બાંધેલી છે. એ જગત ઉદ્ધારક ઠાકોરજીને પવિત્ર બ્રાહ્મણ દ્વારા મંદિરમાં જ પવિત્ર બ્રાહ્મણ દ્વારા બનાવેલી સામગ્રી જ અર્પણ કરવાની હોય છે. પરંતુ આપણા ઘરમાંથી બનાવી લાવી
એ સામગ્રી ભગવાનને અર્પણ કરવાની નથી હોતી. તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે મંદિરમાં રહીને જ, અર્થાત કે ગ્રહસ્થ હરિભક્ત મંદિરમાં રહીને જ સામગ્રી બનાવતા હોય છે અને ભગવાનને અર્પણ કરતા હોય છે. અને એ સંબંધમાં એ લોકોને કોઈ પણ જાતની વર્ણ વ્યવસ્થા લાગુ પડતી નથી. ક્ષત્રિય હોય છે, વૈશ્ય હોય છે, ઇત્યાદિ કેટલાય જણા આ ધનુર્માસની અંદર વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવી ભગવાનને આરોગાવતા હોય છે. પરંતુ એ લોકોને કહેવાનું કે મંદિરની અંદર જે ઠાકોરજી બિરાજમાન છે એ જગત ઉદ્ધારક તરીકે બિરાજમાન છે. શાસ્ત્રોકારોએ એ પરમાત્માને કઈ સામગ્રી આરોગાવી તથા કોની પાસે બનાવડાવી એનો પણ નિર્ણય કરેલો છે. ક્ષત્રિય હોય, વૈશ્ય હોય તથા બ્રાહ્મણ પણ કેમ ન હોય, જેને સામગ્રી બનાવવાનો અધિકાર આપવામાં આવેલો નથી, એ લોકો મંદિરમાં રહીને ક્યારેય પણ એ સામગ્રી બનાવી શકે નહીં. જેને અધિકાર આપવામાં આવેલો છે એ લોકો, અર્થાત કે એ બ્રાહ્મણો સામગ્રી બનાવીને ભગવાનને આરોગાવી શકે છે. પરંતુ એ સિવાયના બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, એ ચતુર્થ વર્ણના હોય, કોઈ પણ વ્યક્તિએ સામગ્રી બનાવીને ભગવાનને અર્પણ નથી કરવાની. કારણ કે શાસ્ત્રોકારોએ એની મર્યાદા બાંધેલી છે. એ લોકો આ પ્રમાણેની ક્રિયા કરી ભગવાનની અપ્રસન્નતાને જ આમંત્રિત કરે છે. મંદિરમાં જે પણ રસોઈયા બ્રાહ્મણો છે એની પાસે એને કાચું સીધું આપીને જો તમે સામગ્રી બનાવડાવો તો એ ઉચિત છે. પરંતુ એ સિવાયના બ્રાહ્મણને બોલાવીને, કે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, એ લોકોને સામગ્રી બનાવડાવી એ સામગ્રી ઠાકોરજીને અર્પણ કરવાનો ક્યારેય પણ અધિકાર નથી. કારણ કે આપણી પરંપરાની અંદર તમે જુઓ તો પહેલા બ્રાહ્મણ બ્રહ્મચારીઓ ઠાકોરજીનો થાળ બનાવતા હતા અને એ થાળ ભગવાનને અર્પણ કરતા હતા. પરંતુ અત્યારે તો પરિપાટી કઈક જુદી જ થઈ ગયેલી છે. ધનુર્માસ આવે ત્યારે કેટલાય લોકો સામગ્રીઓ બનાવી ભગવાનને અર્પણ કરતા હોય છે. પરંતુ એ લોકોની આ પ્રમાણેની ક્રિયા શાસ્ત્રથી વિપરીત હોવાથી ક્યારેય પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. તો વળી કેટલાક સુધરેલા લોકો બજારની અંદર જે મીઠાઈ મળતી હોય છે એ મીઠાઈ લાવી ભગવાનને ભોગ ધરાવતા હોય છે. હવે બજારની મીઠાઈઓ બનાવનારા છે એવો શુદ્ધિ અશુદ્ધિનો તો ખ્યાલ રાખતા જ નથી. અને એવી જે મીઠાઈ છે એ લાવીને ભગવાનને અર્પણ કરતા. અરે ભાઈ, એવી મીઠાઈ તો આપણે પણ ખાવાની નથી તો ભગવાનને કેવી રીતના આરોગાવાય? આપણે પણ એ બજારો મીઠાઈ જે છે એ આરોગવાની નથી. ભગવાન સ્વામિનારાયણે તો શિક્ષાપત્રીના 19મા શ્લોકમાં અગ્રાહ્ય અન્નેન પક્વમ યદ અન્નમ તત ઉદકમ ચન જગન્નાથપુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદયપી આ પ્રમાણે કહી કોઈ પણ સ્થાનનો પ્રસાદ ખાવાની મનાઈ કરેલી છે. તો પછી એ બજારો મીઠાઈ આપણે ભગવાનને કેવી રીતના આરોગાવી શકીએ? આજે પણ તમે જોજો, કોઈક વ્યક્તિનો જન્મદિવસ હોય તો એ મીઠાઈનું બોક્સ લાવીને ભગવાનની પાસે આવતો હોય છે અને ભગવાનને અર્પણ કરતો હોય છે. પરંતુ એને ખબર નથી કે આ પ્રમાણેની ક્રિયા જે છે એ અનુચિત છે. તમારે ઠાકોરજીને મીઠાઈ આરોગાવવી હોય તો તમારા ઘરના ઠાકોરજી છે તેને આરોગાવો. પોતે જાતે સામગ્રી સિદ્ધ કરો અને એ સામગ્રીનો ભોગ ઠાકોરજીને લગાવો. મંદિરમાં બિરાજમાન ઠાકોરજી અને તમારા ઘરની અંદર રહેલા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. બંને એક જ છે. ઐશ્વર્ય કરીને પણ અને સ્વરૂપે કરીને પણ એ એક જ છે. ચાહે મંદિરના ઠાકોરજીને ભોગ લગાવો કે ઘરના ઠાકોરજીને ભોગ લગાવો, બંને એક જ છે. માટે ભૂલે ચૂકે ક્યારેય પણ બાજારો મીઠાઈ લાવીને ભગવાનને અર્પણ કરતા નહીં. કારણ કે આ પ્રમાણેની ક્રિયા એ શાસ્ત્રથી વિરુદ્ધ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. માટે આવી ક્રિયા ક્યારેય પણ કરશો નહીં એવી ભલામણ કરું છું.
કારણ કે આપણો સંપ્રદાય સ્વ સુખાય સુખિત્વમ નથી, પરંતુ તત્ સુખાય સુખિત્વમ છે. ભગવાનને કઈ વસ્તુ પ્રિય છે અને કઈ વસ્તુ પ્રિય નથી એનો વિચાર આપણે કરવાનો છે. શાસ્ત્રોની અંદર કઈ સામગ્રી આરોગાવવી, કઈ સામગ્રી નહીં આરોગાવવી એનો વિવેક બતલાવવામાં આવેલો છે. પરંતુ અત્યારના લોકો તો પોતાને સુખી કરવાને અર્થે ઠાકોરજીને દુખી કરતા હોય છે. એ લોકોની આ પ્રમાણેની ક્રિયા એ ભગવાનની અપ્રસન્નતાને આમંત્રિત કરે છે. ભગવાન શ્રી હરિએ જે પ્રમાણે વિવેક બતાવેલો છે તથા મહાપુરુષોએ જે પ્રમાણેનો વિવેક બતાવેલો છે તે પ્રમાણે બહારથી લાવેલી કોઈ પણ તૈયાર સામગ્રી ઠાકોરજીને આરોગાવવાની નથી. કારણ કે ભગવાનને એ પ્રિય નથી. આપણે ભગવાનને સુખ કેવી રીતના થાય એનો વિચાર કરવાનો છે, પરંતુ પોતાને સુખ કેવી રીતના થાય એનો ક્યારેય પણ વિચાર કરવાનો નથી. માટે પુનઃ કહું છું, બહારથી લાવેલી કોઈ પણ સામગ્રી ઠાકોરજીને અર્પણ કરતા નહીં. ભલે વર્ણે કરીને બ્રાહ્મણ હોય અને એણે શુદ્ધ ભાવથી પોતાના ઘરમાં એ સામગ્રી બનાવેલી હોય તો એણે એ સામગ્રીનો ભોગ કેવલ પોતાના ઘરના ઠાકોરજીને લગાવવાનો છે, પરંતુ મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને લગાવવાનો નથી. આ વાત ધ્યાનપૂર્વક બધા જ લોકો આત્મસાત કરી. માટે પુનઃ કહું છું કે ક્યારેય પણ બહારની સામગ્રીનો ભોગ ઠાકોરજીને લગાવતા નહીં. હવે એક બહુ જ મહત્વની વાતની ઉપર હું પ્રકાશ આપું છું. જે વાત સાંભળીને સ્વામિનારાયણ સંપ્રદાયના ઉચ્ચ પદાધીશો કદાચ અતિશય કષ્ટ પામશે, પરંતુ એ વાત કહ્યા વગર ચાલે એમ પણ નથી. તો વિષ્ણુ પુરાણના બીજા અંશના 6 અધ્યાયના 21મા શ્લોકમાં મહર્ષિ પરાશર, બ્રહ્મ પુરાણ 22મા અધ્યાયના 20મા શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસજી અને વાધુલ સ્મૃતિના 170મા શ્લોકમાં મહર્ષિ વાધુલ કહે છે કે કુક્કુટ સ્વાન માર્જારાન પોષયંતી દિવનત્રયમ ઈહ જન્મની શુદ્રત્વમ મૃતઃશ્ચા ચા અભિજાયતે. અર્થાત કે બિલાડી, મરઘો, બકરો, કૂતરો, સુવર તથા પક્ષીઓને પાળનારો મનુષ્ય નરકમાં પડે છે. અર્થાત કે એ વ્યક્તિ કૃમિપૂય અથવા તો પૂયવહ નામના નરકની અંદર પડે છે. જે લોકો પોતાના ઘરે કૂતરાઓનું, બિલાડાનું, મરઘાનું ઇત્યાદિકનું પાલન પોષણ કરે છે, એને નવડાવે છે, ધોળાવે છે, એને ગોદમાં લઈને ફરે છે, તો અહીં મહર્ષિઓ કહે છે કે આ પ્રમાણે કૂતરાઓને પાળનારો ભયંકર નરકની અંદર જાય છે. તે જ પ્રમાણે મહાભારતના મહાપ્રાષ્ઠાનિક પર્વ 3જા અધ્યાયના 10મા શ્લોકમાં દેવરાજ ઇન્દ્ર યુધિષ્ઠિર મહારાજને કહે છે કે સ્વર્ગે લોકે સસ્વતામ નાસ્તિ ધૃષ્યમ ઇષ્ટાપૂર્તમ ક્રોધવસા હરંતી તતો વિચાર્ય ક્રિયતામ ધર્મરાજ ત્યજસ્વાનમ નાત્ર નુશંસમસ્તિ. અર્થાત કે કૂતરા રાખનારાઓને માટે સ્વર્ગલોકમાં સ્થાન નથી. તેમના યજ્ઞ કરવાનું અને કુવા, વાવ વગેરે બનાવવાનું જે પુણ્ય થાય છે તેને ક્રોધવશ નામનો રાક્ષસ હરી લે છે. જે લોકો પોતાના ઘરમાં કૂતરાઓ રાખે છે, એનું પાલન પોષણ કરે છે, એ વ્યક્તિ જે પણ કંઈક પુણ્ય કર્મ કરે છે ને એનું એ પુણ્ય કર્મ ક્રોધવશ નામનો રાક્ષસ હરી લે છે. મહાભારતના અનુશાસન પર્વ 127મા અધ્યાયના 16મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે કુક્કુટે સુનકે ચૈવ હવીર નાશ્યંતી દેવતાઃ. અર્થાત કે ઘરમાં મરઘા અને કૂતરાના રહેવાથી દેવતા તે ઘરમાં ભવિષ્ય ગ્રહણ નથી કરતા. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન જે દેવતાઓમાં સર્વોત્તમ દેવતા છે, એ પરમાત્મા જેના ઘરની અંદર કૂતરા હોય છે ને એના ઘરની ભોગ સામગ્રી ક્યારેય પણ ગ્રહણ કરતા નથી. જે લોકોએ આ સંબંધમાં કઈ જોવું હોય ને એ મહાભારત અનુશાસન પર્વ 127મા અધ્યાયના 16મા શ્લોકની અંદર આ વાત જોઈ શકે છે. ત્યાં આ વાત લખેલી છે.
એટલે જે લોકો કૂતરા પાળે છે એના ઘરનો થાળ ભગવાન શ્રી હરિ ક્યારેય પણ ગ્રહણ કરતા નથી. વધારે તો શું કહેવું, મનુસ્મૃતિના તૃતીય અધ્યાયના 239 અને 240 શ્લોકમાં આપણા બધાના આદિ પિતામહ મનુ મહારાજ કહે છે કે ચાંડાલશ્ચ વરાહશ્ચ કક્કુટશ્ચ તથૈવ ચ રજસ્વલાચ સંડશ્ચ નેત્રેડ અસ્નન નતો દ્વિજાન હોમે પ્રદાને ભોજ્યે ચ યદે ભીર વિવિક્ષ્યતે દૈવે કર્મણિ પિત્રૈવા તદ્ગચ્છત્ય યથા તથમ. અર્થાત કે જો કૂતરા, સુવર તથા મરઘાની દ્રષ્ટિ પડી જાય તો દેવ પૂજન, શ્રાદ્ધ તર્પણ, બ્રાહ્મણ ભોજન, દાન અને હોમ આ બધું નિષ્ફળ થઈ જાય છે. જે ઘરની અંદર કૂતરા રહેતા હોય અને કૂતરો દેવ કર્મ પર કે શ્રાદ્ધ કર્મ પર કે બ્રાહ્મણ ભોજન પર જો દ્રષ્ટિ નાખી દે ને તો એ યજમાનનું બધું જ ચોપટ થઈ જાય છે. એને જે પણ કંઈક કરેલી ક્રિયા છે એ નિષ્ફળ થઈ જાય છે. માટે પેલા જે ઉચ્ચાસન પર બેઠેલા છે એ લોકો આ શાસ્ત્રોના વચન જે છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરે. કારણ કે એ લોકોનો સિદ્ધાંત તત્સુખાય સુખિત્વમ નથી, પરંતુ સ્વસુખાય સુખિત્વમ છે. એ લોકોને કૂતરા પાળવાનું ગમે છે અને એટલે માટે એ લોકો કૂતરાઓને પાળે છે અને એને વહાલ કરે છે. પરંતુ શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માએ તથા મહર્ષિઓએ કૂતરા પાળવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. એટલે જે વસ્તુ પરમાત્માને પ્રિય નથી એનો દૂરથી ત્યાગ કરી દેવો. કારણ કે આપણો સિદ્ધાંત જે છે એ તત સુખાય સુખિત્વમ છે, નહીં કે સ્વસુખાય સુખિત્વમ. માટે હજુ પણ કહું છું, જે લોકો કૂતરા પાળે છે એ બધા જ લોકો આ વચનોને આત્મસાત કરી પોતાના ઘરની અંદર જો કૂતરા હોય, બિલાડા હોય, મરઘા હોય કે કોઈ પક્ષીઓ હોય એને તત્કાલ ઘરની બહાર કાઢી નાખે. કારણ કે જે લોકોનું રહેવાનું સ્થાન ઘરની બહાર છે એને ઘરની બહાર જ રહેવા દેવા, અને જેનું સ્થાન ઘરની અંદર છે એને ઘરની અંદર જ રહેવા દેવા. આ જ સનાતન સિદ્ધાંત છે. આ સિદ્ધાંતનો ભંગ ક્યારેય પણ કરવો નહીં. અન્યથા વરા ભગવાન કહે છે કે શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી. અર્થાત કે શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં જે પણ કંઈક આજ્ઞા આપેલી છે એ આજ્ઞા અમે જ આપેલી છે. મારી આજ્ઞાનો જે પણ કોઈક ભંગ કરે છે એ મારો દ્રોહી છે. અહીં જે પણ કંઈક વાત કહેવાય છે, જે પણ કંઈક આજ્ઞાઓ અપાય છે એ મહર્ષિઓએ પોતાના ધર્મશાસ્ત્રની અંદર લિપિબદ્ધ કરેલી છે. એ આજ્ઞા જે લોકો નથી પાળતા એ લોકો ભગવાનનો દ્રોહ કરે છે અને એ લોકો ક્યારેય પણ ભગવાનની પ્રસન્નતાના ભાજી થતા નથી. બધા જ લોકો આ વાત જે છે એ ધ્યાનપૂર્વક આત્મસાત કરી રાખે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 9મા શ્લોકમાં કહે છે કે તાનો ઉલ્લંઘ યાત્ર વર્તન્તે યતુ સ્વૈરમ કુઉદ્દયઃ ત ઇહામુત્ર ચ મહલ લભન્તે કષ્ટમે વહી. અર્થાત કે તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આલોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે. અને શિક્ષાપત્રીના 207મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નેત્થમ ય આચરિષ્યંતિ તે તુ અસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈઃ સાંપ્રદાયિકૈઃ. અર્થાત કે જે બાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું. જે લોકો શ્રુતિ અને સ્મૃતિમાં બતાવેલા સદાચારનું ઉલ્લંઘન કરીને વર્તે છે એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં વિમુખ છે અને આવા વિમુખોનું ક્યારેય પણ કલ્યાણ થતું નથી. અને બધા જ લોકો ધર્મશાસ્ત્રની અંદર, સત્સંગી જીવનમાં, શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ અપાય છે એ આજ્ઞાઓનું પાલન કરતા થકા કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે કર્મ કરજો, પરંતુ સ્વસુખાય સુખિત્વમને અર્થે ક્યારેય પણ કર્મ કરતા નહીં. અંતમાં
ભગવાન સ્વામિનારાયણના વચનામૃતને ઉદ્ધૃત કરીને હું આ મારા વક્તવ્યને અહીં પૂર્ણ કરું છું. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6 વચનામૃતમાં કહે છે કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ, તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ટ જાણવો. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવર્ષિ નારદ છે, સનકાદિક છે, ભગવાન વેદવ્યાસ છે, ભગવાન વાલ્મીકી છે ઇત્યાદિક જે મોટા પુરુષોએ વિધિ નિષિદ્ધ રૂપ જે ધર્મ બતાવેલો છે તેનો જેને વિશ્વાસ નથી એ નાસ્તિક છે અને એ મહાપાપિષ્ટ છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, આ મોટા પુરુષોએ તથા ભગવાન શ્રી હરિએ જે પ્રમાણેની મર્યાદાનું શાસ્ત્રોમાં સ્થાપન કરેલું છે એ મર્યાદાનું આપણે અચૂકપણે પાલન કરવાનું છે. પરંતુ એ મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવાનું નથી. કારણ કે જે પણ કોઈ વ્યક્તિ એ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એ આલોક અને પરલોકમાં નિશ્ચય મહા કષ્ટનું ભાજી થાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે તથા મોટા પુરુષોએ દર્શનની, સ્પર્શ વિવેકની, ઠાકોરજીને કઈ સામગ્રી ધરાવવી, કઈ સામગ્રી ન ધરાવવી ઇત્યાદિકનો વિવેક બતાવેલો છે. વિવેક આપણે પાળીએ જ છૂટકો છે. કારણ કે આપણો સંપ્રદાય તત્ સુખાય સુખિત્વમ છે, નહીં કે સ્વ સુખાય સુખિત્વમ. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. આ પ્રવચન કરવાથી કોઈક વ્યક્તિને કદાચ હૃદયમાં કષ્ટ થતું હોય એને માટે હું ક્ષમા પ્રાર્થી છું.